હાલો સ્ટુડન્ટ્સ, તમે જોઈ રહ્યા છો ટેક્સુકો હબ. હું છું કલ્પેશ પટેલ. ચાલો વિડીયો શરૂ કરીએ. આજે આપણે વાત કરીશું સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 કે જેનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન. એના મેઇન ટેક્સ્ટની વાત આપણે આજે કરવાના છીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઇમેજ ખૂબ જ ફેમસ એવા એક શો જેનું નામ છે કોન બનેગા કરોડપતિનું છે, જે હેન્ડલ કરે છે એના હોસ્ટ છે મિસ્ટર અમિતાભ બચ્ચન. આપણે જે આજે યુનિટ શીખવાના છીએ ક્યુ ફોર ક્વેશ્ચન, એનું જે મેઇન ટેક્સ્ટ છે એનું ફોકસ એક સ્કૂલના ક્વિઝ કોમ્પિટિશન ઉપર છે કે જેમાં એક્ઝેક્ટલી આ શોની જેમ જ કન્ટેસ્ટન્ટ હોય છે અને એના જે રાઉન્ડ હોય છે એ પ્રમાણે આગળ ક્વિઝ ચાલે છે. તો આપણે એ મેઇન ટેક્સ્ટની હવે વાત કરીએ. મેઇન ટેક્સ્ટનું ટાઇટલ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, જેનો અર્થ છે ઝડપી આંગળી પહેલી. સ્ટોરીની શરૂઆતમાં વિકાસ સ્મિટ વિદ્યાલયનો એક સ્ટુડન્ટ છે. ક્વિઝ કોમ્પિટિશનમાં બધા ફંક્શનમાં તે ભેગા થયા છે અને વિકાસ આ ક્વિઝ કોમ્પિટિશન વિશે થોડી ઇન્ફોર્મેશન આપે છે. અહીંયાથી સ્ટોરી મેઇન ટેક્સ્ટની શરૂઆત થાય છે. ફર્સ્ટ પેરેગ્રાફ આઈ વિલ ફર્સ્ટ રીડ ફોર યુ. હું પહેલાં વાંચીશ પેરેગ્રાફ અને તમારે સાંભળવાનું છે એક્ઝેક્ટલી દરેક શબ્દ કઈ રીતે પ્રોનાઉન્સ થાય છે અને એ પ્રમાણે જ તમારે થોડી પ્રેક્ટિસ કરવાની રહેશે. Vikas says, "Hello, good morning and welcome everyone. Today at our Smith Vidyalaya, we have the 4th annual Smart Student of the School contest. Our English teacher, Mr. Parmar, is the host of this competition, and with him, the scorer is Mr. Bright, his own laptop. Our principal, Mr. Sharma, is the expert. Today, we have 9 contestants. They have computer screens in front of them. All of us are eagerly awaiting the start. So let's not waste time." સમજીશું વિદ્યાર્થી મિત્રો. હવે વિકાસ માહિતી આપે છે, પહેલાં બધાને ગ્રીટ કરે છે, ગુડ મોર્નિંગ, હેલો, બધાને વેલકમ કરે છે, વેલકમ એવરીવન. ટુડે એટલે કે આજે, એટ અવર સ્મિટ વિદ્યાલય, આપણી આ સ્મિટ વિદ્યાલયમાં વી હેવ ધ 4th એન્યુઅલ. 4th એટલે ચોથો, એન્યુઅલ એટલે વાર્ષિક. આજે ક્વિઝ કોમ્પિટિશન છે એનું નામ છે સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. સ્માર્ટ સ્ટુડન્ટ એટલે હોશિયાર વિદ્યાર્થી, શાળાનો સૌથી હોશિયાર વિદ્યાર્થી. સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. અવર ઇંગ્લિશ ટીચર, ઇંગ્લિશના જે સર છે મિસ્ટર પરમાર, ઇઝ ધ હોસ્ટ. હોસ્ટ એટલે યજમાન. ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. એન્ડ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ, હિઝ ઓન લેપટોપ. અને આ જે સ્કોર હશે ક્વિઝ કોમ્પિટિશનમાં એ મિસ્ટર બ્રાઇટ, જે મિસ્ટર પરમારનું લેપટોપ છે એમાં રેકોર્ડ થશે. સો સ્કોરર છે મિસ્ટર બ્રાઇટ, યાદ રાખવા જેવું છે. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. પ્રિન્સિપલ છે સ્કૂલના મિસ્ટર શર્મા, જેમનું નામ છે એ આ કોમ્પિટિશનમાં એક્સપર્ટ છે. ટુડે વી હેવ 9 contestants. આજે આ સ્પર્ધામાં 9 contestants, 9 સ્પર્ધકો છે. દે હેવ કમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. દરેકની સામે કમ્પ્યુટર સ્ક્રીન છે. ઓલ ઓફ અસ આર ઇગરલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ્સ. અને આપણે બધા જ, ઓલ ઓફ અસ એટલે આપણે બધા જ ઇગરલી, આતુરતાપૂર્વક, અવેઇટિંગ ધ સ્ટાર્ટ, શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે આ કોમ્પિટિશન. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. ચાલો આપણે વધારે સમય ન બગાડતા શરૂઆત કરીએ. હવે પછી આગળની લાઈન છે જેનું હું વાંચન કરીશ, ફરીશ, ધ્યાનથી સાંભળજો. મિસ્ટર પરમાર સેઝ, "Thank you, Vikas. Hey everyone, welcome again and all the best to the participants." Contestant says, "Thank you, sir." Mr. Parmar says, "The first round is fast finger first round. Okay, ready? I will give you a question on your computer.
You will get maximum 7 seconds. The contestant with the quickest finger will come to the smart seat. Your time starts now. હવે આપણે સમજી લઈએ. મિસ્ટર પરમાર વિકાસને થેન્ક યુ કરે છે. થેન્ક યુ વિકાસ. બધાને હાઈ કરે છે. હે એવરીવન એટલે તમામ બધા. વેલકમ અગેન. ફરી મિસ્ટર પરમાર તમામનું સ્વાગત કરે છે અને કહે છે ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ એટલે સ્પર્ધકો જેમણે આ સ્પર્ધામાં ભાગ લીધો હોય એમને બેસ્ટ ઓફ લક વિશ કરે છે. કન્ટેસ્ટન્ટ્સ તમામ એમને કહે છે થેન્ક યુ સર, એમનો આભાર માને છે. મિસ્ટર પરમાર ક્વિઝની શરૂઆત કરતા માહિતી આપે છે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. જે પહેલો રાઉન્ડ છે આ ક્વિઝ કોમ્પિટિશનનો એનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એન્ડ ઇટ ઇઝ ધ સેમ ટાઇટલ ઓફ અવર યુનિટ, અવર મેઇન ટેક્સ્ટ. ઓકે રેડી, તમામ તૈયાર છો? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર. તમામ 9 કન્ટેસ્ટન્ટ્સ જે છે એમની સામે કમ્પ્યુટર સ્ક્રીન છે. એ તમામની કમ્પ્યુટર સ્ક્રીનમાં એક ક્વેશ્ચન મળશે એન્ડ મિસ્ટર પરમાર જણાવે છે યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. મેક્સિમમ એટલે વધુમાં વધુ 7 સેકન્ડનો સમય આ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે પાર્ટિસિપન્ટ પાસે છે. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર, જે કન્ટેસ્ટન્ટ સૌથી પહેલા જવાબ આપશે વિલ કમ ટુ ધી સ્માર્ટ સીટ. એ સ્માર્ટ સીટ સુધી આવીને કોમ્પિટિશનમાં આગળ વધશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારો સમય શરૂ થાય છે હવે. ફરી આપણે આગળ વાંચન વધારીશું. પ્રશ્ન છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. મેક અ સેન્ટેન્સ. ઓપ્શન એ બેસ્ટ, ઓપ્શન બી ફ્રેન્ડ્સ, ઓપ્શન સી ટ્રીઝ, ઓપ્શન ડી આર, ઓપ્શન ઈ ઓવર. Contestants select their answers. The correct order is C, D, E, A, B. Mr. Parmar says, okay, the time is up. Let's see who is the quickest. And she is Nandita Gosai. She took only 3 seconds. Welcome Nandita, come to this smart seat. Nandita says, oh, thank you sir, I am so lucky. Mr. Parmar said, are you ready? Nandita said, yes sir, but I want to say something. સમજી લઈએ. પ્રશ્ન જે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર છે એ આ પ્રમાણે છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ. આ નીચે આપેલા શબ્દો, વર્ડ્સ એટલે શબ્દો, એના કરેક્ટ ઓર્ડરમાં સાચા ક્રમમાં ગોઠવો એન્ડ મેક અ સેન્ટેન્સ. મેક એટલે બનાવવું, સેન્ટેન્સ એટલે વાક્ય, અને વાક્ય બનાવો. ઓપ્શન્સના શબ્દો બેસ્ટ, ફ્રેન્ડ્સ, ટ્રીઝ, આર, અવર, જેનો એક સાચો ઓર્ડર આપેલો છે CDEAB અને એનું સેન્ટેન્સ બને છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. બહુ સાધારણ શબ્દો છે, એનું ટ્રાન્સલેટ લગભગ તમે કરી શકો તેમ છો. વૃક્ષો આપણા સાચા મિત્રો છે. મિસ્ટર પરમાર કહે છે ઓકે ધ ટાઈમ ઇઝ અપ. ટાઈમ ઇઝ અપ. અપ એટલે ટાઈમ પૂરો થયો. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. ચાલો આપણે જોઈએ. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. સૌથી ઝડપી કોણ છે? એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ, અને એ છે નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. તેને જવાબ આપવા માટે ફક્ત 3 સેકન્ડ્સનો સમય લીધો. વેલકમ નંદિતા. નંદિતાનું સ્વાગત કરે છે. કમ ટુ ધી સ્માર્ટ સીટ. સ્માર્ટ સીટ સુધી એને બોલાવે છે. આગળની ગેમ હવે નંદિતા ગોસાઈની સાથે ચાલશે. નંદિતા આભાર વ્યક્ત કરે છે, થેન્ક યુ સર, એન્ડ કહે છે આઈ એમ સો લકી. લકી એટલે નસીબદાર, ભાગ્યશાળી. હું ખૂબ જ ભાગ્યશાળી છું. મિસ્ટર પરમાર પૂછે છે આર યુ રેડી? શું તું તૈયાર છે ગેમ રમવા માટે? નંદિતા કહે છે યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. બટ એટલે પણ. આઈ વોન્ટ એટલે ઈચ્છવું. મારે કંઈક કહેવાની ઈચ્છા છે. સે એટલે કહેવું. આઈ વોન્ટ ટુ સે સમથિંગ. આગળ સ્ટોરીને આપણે વધારીએ. ફરી આપણે થોડું રીડિંગ કરી લઈએ, પછી એને સમજીશું. મિસ્ટર પરમાર સેઝ યસ શ્યોર. નંદિતા સેઝ સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર.
Mr. Parmar says, right, you have got a chance. Okay, now let's have the rules. I will ask you 6 questions. Each correct answer will bring you a gift, and the 6th correct answer will get you a scholarship. You will get rupees 200 every month. Here is Miss Tick Tick. It will give you only 1 minute for the first 3 questions. There are 3 helplines. You can use any 2 of them. Ready? સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. મિસ્ટર પરમાર કહે છે યા શ્યોર, ચોક્કસથી તારે કંઈ કહેવું છે તો તું કે. નંદિતા કહે છે સર લાસ્ટ યર એટલે ગયા વર્ષે આઈ ટ્રાઈડ હાર્ડ. ટ્રાઈડ ઇઝ અ પાસ્ટ ફોર્મ. ટ્રાઈડ એ ભૂતકાળનું રૂપ છે. TRY ટ્રાયનું. ટ્રાય એટલે પ્રયત્ન કરવો અને ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો. ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. ગયા વર્ષે નંદિતા જણાવે છે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા બટ અહીંયા સુધી પહોંચી શકાયું નહોતું. મિસ્ટર પરમાર કહે છે રાઈટ, સાચી વાત છે. યુ હેવ ગોટ અ ચાન્સ, પણ આ વખતે તને મોકો મળ્યો છે. ચાન્સ એટલે મોકો અથવા તક. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. રૂલ્સ એટલે નિયમો. કોમ્પિટિશન હોય એટલે એમાં કેટલાક નિયમો હોય. ચાલ આપણે થોડા નિયમોને જોઈ લઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તને 6 પ્રશ્નો પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર, ઈચ એટલે દરેક સાચા જવાબ માટે વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ. તને એક ભેટ મળશે. એન્ડ ધ 6 કરેક્ટ આન્સર્સ વિલ ગેટ યુ અ સ્કોલરશિપ. અને જો તારા 6 પ્રશ્નો સાચા હશે તો તને મળશે સ્કોલરશિપ. યુ વિલ ગેટ, તને મળશે અ સ્કોલરશિપ. સ્કોલરશિપ વી ઓલરેડી નો, શિષ્યવૃત્તિ. યુ વિલ ગેટ રૂપીસ 200 એવરી મંથ. અને આ શિષ્યવૃત્તિમાં મળશે દર મહિને 200 રૂપિયા. 200 રૂપીસ એવરી મંથ, દરેક મહિને. હિયર ઇઝ મિસ ટિક ટિક. મિસ્ટર પરમાર પરિચય કરાવે છે. મિસ ટિક ટિક એટલે કે ક્લોક, ઘડિયાળનું નામ છે. કે જે ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. પહેલાં શરૂઆતના 3 પ્રશ્નો માટે સમય મર્યાદા છે અને એ છે 1 મિનિટ. 1 મિનિટની અંદર જ જવાબ આપવાનો હોય. દેર આર 3 હેલ્પલાઇન્સ. વચ્ચે કોઈ પ્રશ્નમાં તમે અટવાઓ તો એના માટે મદદ કરવા માટે હેલ્પલાઇન્સ પણ છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. હા, બટ એ 3 યુઝ ના થઈ, ગમે તે 2 યુઝ કરી શકાય. હેલ્પલાઇન્સ 3 છે જેના નામ છે હલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ એન્ડ સ્ટુડન્ટ સપોર્ટ. હેલો હેલ્પ ઇઝીલી આપણે જાણી શકીએ કે એનાથી આપણા મિત્રને યા તો ગમે તે વ્યક્તિને આપણે ફોન કરીને પૂછી શકીએ. એક્સપર્ટ એડવાઇસ, અહીંયા આપણે કોમ્પિટિશનમાં એક્સપર્ટ તરીકે સ્કૂલના પ્રિન્સિપલ મિસ્ટર શર્મા છે એની મદદ લઈ શકાય. અને થર્ડ સ્ટુડન્ટ સપોર્ટ, સ્ટુડન્ટ્સ ઓડિયન્સમાં જે બેઠા હોય એની મદદ લઈ શકાય. આગળ થોડું ફરી આપણે વાંચન કરીએ. નંદિતા સેઝ યસ સર. મિસ્ટર પરમાર સેઝ the first question on your screen is who wrote the poem Gram Mata? Here are the options. Option A Karsandas Manik, B Kalapi, C Umashankar Joshi and D Premanand. Nandita says sir it is B Kalapi. Mr. Parmar says are you sure? Nandita says yes sir. Mr. Parmar said is it your final fix? Nandita says yes sir. આટલા સેન્ટેન્સ આપણે પહેલાં સમજી લઈએ. 3 હેલ્પલાઇન છે જેની માહિતી નંદિતાને મળે છે. ના મિસ્ટર પરમાર પહેલો પ્રશ્ન એની કમ્પ્યુટર સ્ક્રીન ઉપર આપે છે. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ, અને પ્રશ્ન છે હુ રોટ ધ પોએમ ગ્રામ માતા. કવિતા છે ગ્રામ માતા એ કોણે લખી? ઓપ્શન છે કરશનદાસ મણિક, કલાપી, ઉમાશંકર જોશી અને પ્રેમાનંદ. નંદિતા તરત જ જવાબ આપે છે સર ઇટ ઇઝ બી કલાપી. શ્યોર એને આન્સર ખબર હોય એવું લાગે છે. બી ઓપ્શન સિલેક્ટ કરે છે. મિસ્ટર પરમાર પૂછે છે આર યુ શ્યોર? આર યુ શ્યોર એટલે તું ચોક્કસથી કહે છે કે આ જ તારે સિલેક્ટ કરવું છે? નંદિતા સે યસ સર, એને આન્સર ખબર હોય એવું લાગે છે એટલે કહે છે શ્યોર. યસ સર. ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? તારો ફાઇનલ જવાબ છે યસ સર. નાવ હવે આપણે જોઈએ જવાબ એનો સાચો છે કે નહીં. મિસ્ટર પરમાર સેઝ સો લેટ સી મિસ્ટર બ્રાઇટ પ્લીઝ
show the right answer. Computer shows the answer, and yes, you are right. It is B. You win the first gift. Kalapi wrote this Gujarati poem. કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જે પ્રશ્ન છે એનો જવાબ અપાઈ ગયો છે. મિસ્ટર પરમાર કહે છે સો લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ કે જે લેપટોપ છે એને મિસ્ટર પરમાર કહે છે પ્લીઝ શો ધ રાઇટ આન્સર. શો એટલે બતાવવું, રાઇટ એટલે સાચો, સાચો જવાબ બતાવો. કમ્પ્યુટર શોઝ ધ આન્સર, કમ્પ્યુટર જવાબ બતાવે છે. સાદા વર્તમાનકાળનું વાક્ય છે. એન્ડ યસ યુ આર રાઇટ, તું સાચી છે. ઇટ ઇઝ બી, એનો જવાબ છે બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, અને પહેલું ગિફ્ટ મળી ગયું. કલાપીએ જ આ ગુજરાતી પોએમ લખી હતી. નાવ મિસ્ટર પરમાર કહે છે ધ સેકન્ડ ક્વેશ્ચન. આપણે હવે બીજો પ્રશ્ન જોઈએ. રીડિંગ ફરી કરીશું. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ વિચ સી ટચિસ ગુજરાત? ઓપ્શન એ ધ અરેબિયન સી, ઓપ્શન બી ધ આરલ સી, ઓપ્શન સી ધ રેડ સી, એન્ડ ઓપ્શન ડી ધ યલો સી. Nandita says, oh, I'm confused. It may be either B or C. Mr. Parmar says, Miss Tick Tick is going fast. If you're not sure, you have helplines. Nandita says, yes sir, helpline. Please, I want to take hello help. I want to call my auntie. સમજી લઈએ આટલા વાક્યો. પ્રશ્ન છે which sea, sea એટલે સમુદ્ર, દરિયો. વિચ સી ટચિસ ગુજરાત, ગુજરાતની સીમાને કયો જે સાગર છે, સમુદ્ર છે એ સ્પર્શે છે? 4 ઓપ્શન છે, અરેબિયન સી, અરલ સી, રેડ સી અને યલો સી. નંદિતા કહે છે આઈ એમ કન્ફ્યુઝડ, હું તો મૂંઝવણમાં છું. એને શ્યોર જવાબ ખબર નથી. ઇટ મે બી, હોઈ શકે, મે બી આઈધર બી ઓર સી, યા તો એ બી હોઈ શકે યા તો સી, એવું મને લાગે છે, એવું નંદિતા કહે છે. મિસ્ટર પરમાર એને વોર્ન કરે છે કે મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. આ મિસ ટિક ટિક ઘડિયાળ જાય છે, સમય જાય છે. ઇફ યુ આર નોટ શ્યોર, જો તું શ્યોર ના હોય, યુ હેવ હેલ્પલાઇન્સ, તારી પાસે હેલ્પલાઇન પણ છે. નંદિતા તરત કહે છે યસ સર, હેલ્પલાઇન પ્લીઝ, મારે હેલ્પલાઇન ચૂઝ કરવી છે ને આઈ વોન્ટ ટુ ટેક હલો હેલ્પ. 3માંથી 2 સિલેક્ટ કરી શકાય. એમાંની એક સિલેક્ટ કરે છે હલો હેલ્પ, અને એમાં એ પોતાની આંટીને કોલ કરવાનું કહે છે. આગળ વધીએ. મિસ્ટર પરમાર સેઝ ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા સેઝ hello auntie. Auntie says yes. Nandita says hello auntie, I am Nandita. I am participating in the smart student of the school contest. I want your help. I am at second question and I have only 1 minute. My time will start when I start to ask you the question. Okay? Auntie says, okay Nandu, I am ready. Tell me. સમજી લઈએ. મિસ્ટર પરમાર પહેલા સમયને મિસ ટિક ટિકને અટકાવે છે. પ્લીઝ સ્ટોપ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતાને કહે છે તારો નંબર ડાયલ કર આંટીનો. એન્ડ નંદિતા ડાયલ્સ ધ નંબર. સાદા વર્તમાન કાળનું વાક્ય. નંદિતા આંટીને કોલ કરીને કહે છે આઈ એમ નંદિતા એન્ડ આઈ એમ પાર્ટિસિપેટિંગ. ચાલુ વર્તમાન કાળ. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આ કોન્ટેસ્ટમાં હું ભાગ લઈ રહી છું. એન્ડ આઈ વોન્ટ યોર હેલ્પ, અને તમારી મદદ જોઈએ છે. વોન્ટ એટલે ઈચ્છવું, હું તમારી મદદ ઈચ્છું છું. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા પ્રશ્ન ઉપર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, અને મારે 1 જ મિનિટમાં જવાબ આપવાનો છે. એટલે કે છે આઈ હેવ, મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. જ્યારે હું તમને પ્રશ્ન જણાવીશ ત્યારથી મારો સમય ફરી શરૂ થઈ જશે. ઓકે? આંટી સમજી જાય છે અને કહે છે યસ આઈ એમ રેડી, ટેલ મી. હવે નંદિતાએ પ્રશ્ન રજૂ કરે છે, જે પ્રશ્ન આગળ આપણે એકવાર બોલી ગયા. ફરી થોડું રીડિંગ કરી લઈશું. વિચ સી ટચિસ ગુજરાત? ધ અરેબિયન સી, ધ આરલ સી, ધ રેડ સી, ધ યલો સી. આંટી સેઝ આઈ થિંક ઇટ્સ A or B. Nandita says fast auntie, fast. Auntie says okay, I have to choose A. Phone cuts. Nandita says, oh, I think auntie puts
stress on option A. Mr. Parmar says, Miss Tick Tick is going, give me your final fix. Nandita says, sir, my final fix is A. Mr. Parmar says, okay, let's ask Mr. Bright. Computer shows answer, and yes, your auntie is right. You win another gift. સમજી લઈએ, આંટીની સામે પ્રશ્ન રજૂ થાય છે અને આંટી કહે છે, આઈ થિંક ઇટ્સ એ ઓર બી. આઈ થિંક મને લાગે છે, હું વિચારું કે યા તો એ હોઈ શકે યા તો બી. આંટી પણ કન્ફ્યુઝ છે. નંદિતા કહે છે, ફાસ્ટ આંટી ફાસ્ટ, ઉતાવળ કરીને જવાબ આપો. આંટી કહે છે, ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. તારે એ સિલેક્ટ કરવું જોઈએ. ફોન કટ્સ અને ફોન કપાઈ જાય છે. નંદિતા કહે છે, આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. નંદિતા જણાવે છે કે આંટીએ ઓપ્શન એ ઉપર વધારે ભાર મૂક્યો. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ, પાછા વોર્ન કરે છે કે સમય જાય છે, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, તારો ફાઇનલ આન્સર આપી દે. નંદિતા સિલેક્ટ કરે છે ઓપ્શન એ, એન્ડ મિસ્ટર પરમાર ફરી કમ્પ્યુટરમાં મિસ્ટર બ્રાઇટને પૂછે છે સાચો જવાબ, એન્ડ યસ, યોર આન્ટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ, અને બીજું ઇનામ પણ મળ્યું. એન્ડ દેટ્સ ઇટ ફોર ટુડે સ્ટુડન્ટ્સ. બાકીની સ્ટોરી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં પૂરી કરીશું. ધ રિમેનિંગ સ્ટોરી વિલ બી કન્ટિન્યુ ફ્રોમ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી જેટલી સ્ટોરી ચાલી છે એનું ફરી એકવાર સમજાય, ના સમજાય તો બીજી વખત ત્રીજી વખત જોઈ શકો અને સમજી શકો. થેન્ક યુ.